सतगुरु श्री शांतिदास जी महाराज की जय। श्रीमद करुणा सागर महाराज की जय। शांतिदास बापुए एमना ज्ञान गोदड़ी पुस्तक में संत सत्य ने सिंह आ त्रणने उपमा आपी है। एमां बे तो मनुष्य अवतारी है, स्त्री ने पुरुष, अने एक सिंहनी उपमा आपी है। હવે એ સિંહ તો જાનવર પક્ષી પશુ, હવે એને આપણે સમજવું એ આપણા ઉપર છોડેલું છે, એમને ખોલ નથી કરી. એટલે સંત સત્ય અને સિંહ આ ત્રણેય ભૂખ્યા રહે એમ જ એમનો ઉત્તમ મહિમા છે. કેમ કે સંત અને સતી આ બંને કોઈ પણ માણસની લાલસાથી લલચાઈને તેમના સત્ય વ્રતને કલંકિત થવા દેતા નથી. એવી જ રીતે સિંહ પણ ભૂખથી વ્યાકુળ થઈને અઠવાડિયાથી જંગલમાં બેઠો હોય, ફરતો હોય, અને જ્યારે એ બેઠો અને બે પગ લંબાવી અને બાજુમાંથી 500 ગ્રામનો દેડકો નીકળે અને એના પગ ઉપર છલંગ મારતો જતો રહે તો એ દેડકાને મારીને ખાતો નથી, એનો શિકારી નથી કરતો. એને ખબર છે કે હું આટલો શક્તિશાળી અને એક હું જે ત્રાડ નાખું, ગર્જના કરું તો આ જંગલના પશુ પક્ષીઓ નાહભાગ કરી મૂકે, રાડો રાડ કરી મૂકે, અને આ એક નિર્દોષ દેડકાને માખી મચ્છર જેવો મારા માટે આ શિકાર કહેવાય. એટલે એ દેડકાને એ મારતો નથી, જવા દે છે. તો આપણે પોતે મનુષ્યને સમજવાનું છે. સંત અને સતી તો સમજી ગયા, પણ બાકીનાને સમજવું છે. જો જાનવરને આટલી પોતાની તાકાત ઉપર ગર્વ હોય તો આપણે તો મનુષ્ય અવતાર છે, તો મનુષ્ય અવતાર ઉપર આપણને ગર્વ તો કાંક તો ભક્તિનો હોવો જોઈએ ને. આ સમજવાની વાત છે. આ જ્ઞાન ગોદડી એક એવું પુસ્તક છે, એમાં જ્ઞાન જ સમાયેલું છે. અને સંતોના અર્થ પણ અલગ અલગ હોય છે, એમના જીવન ચરિત્ર જુદા જુદા હોય છે, પણ માર્ગ આગળ જતા બધાનો એક જ થઈ જાય છે. જીવન બધાનું જુદું હોય છે, નાનપણથી જાય ત્યાં સુધીનું. સંત હોય કે ગમે તે હોય, આ કૃષ્ણ ભગવાનનું અલગ, રામનું અલગ. આ ત્યારે કળયુગનો કૃષ્ણ કહેવાણો મહાત્મા ગાંધી, એમનું જીવન ચરિત્ર અલગ છે. અને એમનું તો પુસ્તક મારી પાસે પડ્યું છે કે મેં હાથવેલ વાંચી નાખ્યું છે. કારણ કે મહંતો, સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ મને જાણવા માટે, જ્યારથી હું સ્કૂલમાં ભણ્યો અને અક્ષરને જાણતો થયો ત્યારથી મને આ ઇતિહાસ જાણવાનો પહેલેથી જ મને રસ છે. મારા પિતાજી હતા, એમની પાસેથી હું એમનો ઇતિહાસ જાણતો. તે પાકિસ્તાનની બધી મને વાત કરતા, એટલે પહેલેથી મને આ માર્ગમાં ખૂબ રસ હતો. અને આ રસ હતો અને ભક્તિ માર્ગમાં ત્યારથી જ હું હતો. ત્યારે હમણાં અમારા પ્રભુભાઈ, મારો ભત્રીજો થાય, અમારા ભાઈ, મોટા ભાઈ દેવદેવ ભાઈ નાથાભાઈ, એમના પુત્ર પ્રભુએ મને કીધું કે કાકા તમે ભજન જો મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને મૂકો મારા માથે, તમને જેટલા આવડતા હોય એટલા બીજા સંતોના, તમારા ગુરુ મહારાજના જે કોઈ આવે એટલા મૂકી અને પછી મને કહેજો, એટલે એની હું એક રિંગ બનાવી દઈ. હવે મને જીવનમાં જો મળ્યો હોય તો એણે જ એક આગ્રહ કર્યો છે. એ પણ મારો મોટો ભાઈ ભક્તિવાન હતા, ગુરુમુખી હતા. આ એમના પુત્ર છે, એ તો 2 વર્ષ જતા રહ્યા, સ્વર્ગવાસ જતા રહ્યા. પણ ભાઈના દીકરા છે, પણ એ ભાઈ જેવા જ છે. એમાં કોઈ હું ફેર એ નથી રાખતા ને હું નથી રાખતા. એવું મારા કુળમાં પૂર્વજન્મનું વડીલોનું પૂન છે કે અમે ક્યારેય કોઈથી ઊંચા અવાજે બોલતા નથી, કે નહીં માથાકૂટ, નહીં મિલગત માટે, શેને માટે પણ નહીં. એવું અમે આગળ મારા જે વડીલો છે એમનો હાથ પેઢી સુધીનું અમે ઇતિહાસ જાણીએ છીએ. એ પ્રમાણે અમે ક્યારેય આ દિવસ સુધી ભાઈયામાં ફાટ પડે એવું કર્યું નથી. એ શાંતિદાસ બાપુ પણ કહેતા, પહેલું ઘર જીતજો, પછી બાપનું કુળ જીતવાનું,
અને પછી સમાજમાં તમને 5 માણસ બોલાવશે, ન કે કોઈ નહીં બોલાવે. બોલો સતગુરુ શાંતિદાસ મહારાજ કી જય. આજે મહી બીજ પરમ ગુરુ શ્રીમંત કરુણાસાગર મહારાજ કાસોર ભાલેજ કાસોરની જગ્યાએ પ્રગટ થયા હતા. શેર તળાવને કિનારે હેતબાઈને ત્યાં મળ્યા હતા નાનપણમાં. અને એ લાંબી જો વાત કરીએ તો એમનો ઇતિહાસ બહુ લાંબો છે. એટલે આજે જે જગ્યાએ સત કેવલ સંપ્રદાયિક ત્યાં હશે જ્યાં એ જગ્યાએ આજે પરમ ગુરુનું પારાયણ જરૂર વંચાય છે. મહી બીજનું મહાસુદ બીજના પોતે પ્રગટ થયા હતા. અને કૃષ્ણ સ્વામી મહારાજ એ એમના ગુરુ હતા. પણ એ ગુરુ 750 વર્ષ એમણે તપ કર્યું હતું. ઉંમરે ઠેક તળાવ છે હું એમ કહેવાય છે. એક જ દેહમાં 750 વર્ષ તપ કર્યું. ત્યાં પરમ ગુરુ 7 વર્ષની ઉંમરે ત્યાં એમની પાસે બોધ લેવા ગયા. ત્યારે કૃષ્ણ સ્વામી મહારાજે સમાધિ ચડાવીને જોયું કે આ દિવસ 750 વર્ષથી કોઈ માણસ અહીંયા બોધ લેવા આવ્યું નથી અને આ છોકરું આજે કેમ આવ્યું છે. એટલે એમને જાણી લીધું કે આ કંઈક 14 લોકની ઉપરનો આત્મા લાગે છે. પછી સમાધિમાં એમણે જોયું, સમાધિ ઉતારીને પછી કૃષ્ણ સ્વામી મહારાજ પગે પડી ગયા કે તમારી રજ જેટલી મારી ભક્તિ નથી અને તમે કોણ છો એ હું જાણી ગયો છું. ભલે 1200 રૂપિયા રહ્યા હો, તમે 14 લોક ઉપરના છો અને હું તો એક અહીંયા તમારી જ રાહ જોતો હતો કે 750 વર્ષ ત્યાં એક જ દેહમાં એવું તપસ્યા કરી હતી. ત્યારે કહેતું કે મારા તમે મહારાજ ગુરુ બની જાઓ. તો કૃષ્ણ સ્વામી મહારાજે એવું કીધું કે હું એટલો ગુરુ બની શકું નહીં તમારો, કારણ કે તમે 14 લોકની જાણો છો અને 7 દ્વીપમાં ફરતા ફરતા આ જંબુદ્વીપમાં તમે આવ્યા છો. તો કે મહારાજ તમે મારા આત્માના ગુરુ ન બનો તો કાંઈ વાંધો નહીં, પણ મારા દેહના ગુરુ તો બનો તો હું ઉપદેશ કરી શકું, ન કે ગુરુપદ ખંડિત થશે કે. ત્યારે પછી કૃષ્ણ સ્વામી મહારાજ કને એમણે ઉપદેશ લીધો હતો. એટલે એની અંદર પરમ ગુરુએ એક ચોપાઈમાં કહ્યું છે કે પ્રગટ કહું જહાન માન સતગુરુ સિરધારી, કૃષ્ણ સ્વામી જીનકા નામ કુએર કહે જો બલિહારી. કે મારા જેવા દિવ્ય પુરુષના ગુરુ આવા બન્યા, એનું નસીબ ખોલી ગયું, એમનો ભવનો ફેરો ટરી ગયો. અને પરમ ગુરુ જેવા દિવ્ય પુરુષ માટે જ એમણે તપ કર્યું હતું. આની જે આ વાત છે એમના ઇતિહાસમાં દર મહી બીજનું દરેક સંપ્રદાયમાં સતકેવલમાં આ એમનું પારાયણ વંચાય છે. અને એમના ભક્તો બધા ભેગા થઈને સાંભળે છે અને પાલન કરે છે બધું. કે આટલો બધો અગાધ એમનો ઇતિહાસ, અને એમના ઇતિહાસની અંદર તો એવો પુસ્તક મોકલ્યો છે વિશ્વભ્રમ વિધ્વંસનો તો કંઈ પાર જ આવે એવું નથી. આપણે માથું ખંજવારવું પડે એવા એ પુરુષ થઈ ગયા, દિવ્ય પુરુષ. બાકી જે અવતારી છે એ